હું અજય સ્વાદિયા, પ્રેસિડેન્ટ જામનગર ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન. આજરોજ અમારે બહાદુરભાઈ ટ્રોફી ટુર્નામેન્ટનો ફાઇનલ હતો અને એના સમાપન સમારોહનો આજે આયોજન કરવામાં આવ્યું હતું. આ બહાદુરભાઈ કોઠારી ટ્રોફીની અંદર સૌરાષ્ટ્રમાંથી ટોટલ 77 ટીમોએ ભાગ લીધો હતો. એમાં અંડર-12, અંડર-14, અંડર-16, અંડર-19 અને સિનિયર કેટેગરીમાં આ ટુર્નામેન્ટો રમાણી હતી. આ ટુર્નામેન્ટની અંદર ચેમ્પિયન્સને 15,000 રૂપિયા અને રનર્સઅપને 11,000 રૂપિયા, જ્યારે સિનિયર કેટેગરીની અંદર ચેમ્પિયનને 25,000 રૂપિયા તથા રનરઅપને 15,000 રૂપિયાના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત ટ્રોફીઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના ભૂતપૂર્વ મંત્રી, ગુજરાત રાજ્યના મંત્રી એવા શ્રી હકુભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિ હતી. ઉપરાંત જામનગરના પૂર્વ સાંસદ શ્રી ચંદ્રેશભાઈ પટેલ, પૂર્વ મેયરો, પૂર્વ ભાજપના પ્રમુખો એવા અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત હતા અને તેમના હસ્તે જુદી જુદી ટ્રોફીઓ તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટોટલ 77 ટીમોએ ભાગ લીધો હતો અને આ ટુર્નામેન્ટ અંદાજે લગભગ 3 મહિના ચાલી હતી અને આજે આ ટુર્નામેન્ટનું સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે અતિ વિશાળ કક્ષામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ખેલાડીઓને પ્રોત્સાહન આપ્યું હતું.